ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 3 દિવસ માટે બહાર આવ્યા હતા અને વડોદરાથી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે જવા માટે રવાના થયા હતા. વડોદરા નર્મદા આપના કાર્યકરોએ ફૂલહાર કરી તેમનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા 2 મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. જો કે 3 દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પરંતુ ચૈતર વસાવાના વકીલે સ્વખર્ચ 3 લાખ જેવો થતો હોય સ્વખર્ચે નહીં અને પોલીસ જાપ્તા વગર વિધાનસભામાં જવાની માંગ કરતા હાઈકોર્ટે માન્ય રાખી હતી. ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોરજી તડવીના જણાવ્યા અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હવે જેલમાંથી બહાર આવી આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા હતા. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આ જામીન મંજૂર થતાં ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 2 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે. જો કે કોર્ટના આદેશ અનુસાર તે નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કે મીડિયાને કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકશે નહીં. તેથી નર્મદા આપના કાર્યકર્તાઓ તેમને વડોદરા મળવા ગયા હતા. ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે. આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ તેમને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે હજુ પેન્ડિંગ છે.